સરહદે રાષ્ટ્ર ગૌરવનો જયઘોષ લક્કીનાળા બકલબેટ પર સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે ભવ્ય ધ્વજવંદન સમારોહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વ હેઠળ કચ્છ જિલ્લાના લક્કીનાળા ખાતે આવેલા બકલબેટ પર ભવ્ય ધ્વજવંદન સમારોહ યોજાયો। આ ગૌરવપૂર્ણ પ્રસંગે કચ્છ મોરબીના લોકપ્રિય સાંસદ વિનોદભાઈ ચાવડાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। સરહદી વિસ્તારમાં આયોજિત આ સમારોહ દરમિયાન રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશની એકતા, અખંડતા અને સુરક્ષા પ્રતિ પ્રતિબદ્ધતાનો સંદેશ આપવામાં આવ્યો। કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, 176 બટાલિયનના સીઓ યોગેશકુમાર તેમજ નારાયણ સરોવર ગાદીપતિ સોનલ લાલજી મહારાજની પાવન હાજરીથી પ્રસંગ વધુ ગૌરવસભર બન્યો। નારાયણ સરોવર અને વાયોર પોલીસ સ્ટાફ, લખપત તાલુકા ભાજપ આગેવાનો, તાલુકા પંચાયત પ્રતિનિધિઓ અને સરપંચોની મોટી ઉપસ્થિતિ વચ્ચે વક્તાઓએ રાષ્ટ્રસેવા, સરહદની સુરક્ષા અને વિકાસ માટે એકજૂટ રહી કાર્ય કરવાની અપીલ કરી। સરહદે યોજાયેલ આ ધ્વજવંદન સમારોહ કચ્છ માટે ગૌરવની ક્ષણ બની રહ્યો। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 11 ગુજરાત, મુંદરા, કચ્છ। કાલે 26મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ સમગ્ર દેશની અંદર આપણે એની ઉજવણી કરીશું। એની પૂર્વ દિવસે આજે બીએસએફ દ્વારા સમગ્ર જે આપણો દરિયાઈ સરહદી વિસ્તાર છે ત્યાં આજે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આજે આપણું જે લક્કીનાળા છે એની બાજુની અંદર જે બકલબેટ છે ત્યાં આજે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, શ્રી કેશુભાઈ પોલીસના સર્વે મિત્રો, બીએસએફ સર્વે મિત્રો, એનસીસી તેમજ સૌ વિદ્યાર્થીઓ, સ્થાનિક અને સ્થાનિક દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબ, તેમનો ધન્યવાદ અને આભાર માનું છું કે તેમના એક દ્રષ્ટિના કારણે આજે આપણું જે સરહદો છે એ મજબૂત છે અને આજે આવા રાષ્ટ્રીય તહેવારની ઉજવણી આજે આપણે દરિયાની અંદર જે આપણી બેટો આવેલી છે ત્યાં આપણે સૌનો સાથે મળી કરીને આપણે કરી રહ્યા છીએ। કચ્છના તાલુકાના આજે